જીવનના 3 પાઠ જોવા મળે છે. એક, મોટા ભાગનો જનસમૂહ આસક્તિમાં, વાસનામાં આબદ્ધ થઈને જિંદગી વિતાવતો હોય છે. એ જીવને બીજી ભાન નથી કે હું આત્મા છું, કાલે સવારે આ દેહ છૂટી જશે, દુનિયા વહી જશે અને હું ભટકી પડીશ. કોક વિરલા વ્યક્તિઓ આસક્તિમાંથી બહાર નીકળે તો હવે એ વિરક્તિમાં જીવે છે. ક્યાંય એટલે ક્યાંય અટકવું નહીં, રોકાવું નહીં. બહુ સારું, ચાલો આસક્તિના બંધનોમાંથી નીકળીને તેઓ વિરક્તિમાં, વૈરાગમાં, ઉદાસીનતામાં જીવન જીવે છે, એ સારી વાત છે. પરંતુ કોક પ્રભુજીના પરમ કૃપાપાત્ર આત્માઓ વિરક્તિ તો હોય, પરંતુ વિરક્તિ ઉપરાંત પરાભક્તિમાં જીવતા હોય છે, ભગવત ભક્તિમાં ગુલતાન રહેતા હોય છે. એમનું જીવન પ્રભુની પ્રાપ્તિ માટે જ તેઓ ખપાવી રહ્યા હોય છે, અને એ સર્વોત્તમ જીવનનો તબક્કો છે.